ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. હવે આપણે તો 11 સાયન્સમાં કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર તો લાસ્ટમાં છેલ્લે આઈયુપીએસસી નામકરણ માટેના નિયમોનો આપણે અભ્યાસ કર્યો કે જેનો ઉપયોગ કરી આપણે કોઈ પણ કાર્બનિક સંયોજન હોય એનું આપણે આઈયુપીએસસી નામકરણ કરી શકીએ છીએ. હવે આજે આપણે નિયમો સિવાય તો નિયમની અંદર આપણે સૌથી પહેલા તો તમને આલ્કાઇલ વર્ગના ક્રિયાશીલ સમૂહનો અભ્યાસ કરી નાખ્યો છે. હવે આજે આપણે અન્ય પ્રકારના ક્રિયાશીલ સમૂહનો અભ્યાસ કરીએ અને એની અંદર નામકરણમાં પ્રત્યય અને પૂર્વક ક્યારે વાપરવો એનો આપણે અભ્યાસ કરી નાખીએ. ત્યારબાદ આપણે શું કરીશું, સંયોજનના ઉદાહરણોનો અભ્યાસ કરીશું કે જેની અંદર અલગ અલગ ક્રિયાશીલ સમૂહ આવેલા હોય એવા ઉદાહરણો આપણે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા આજે આપણે વાત કરીએ તો કાર્બનિક સંયોજનમાં આવતા જે ક્રિયાશીલ સમૂહ છે તો એની અંદર અહીંયા એક કોઠો પાડી દઉં છું જે તમારે તૈયાર કરવાનો છે કે જેમાં અહીંયા આવશે સંયોજન એટલે કે ક્રિયાશીલ સમૂહ, બરાબર. અહીંયા એનો આવશે બંધારણ, એની સાથે જ લઈ લઈશ. ચલો બંધારણ અલગથી લઈએ, બંધારણ સૂત્ર. પછી આવશે એની અંદર પ્રત્યય કે પૂર્વક, બેમાંથી ગમે તે એક વપરાતો હોય અથવા બે વપરાતો હોય તો પણ એનો અભ્યાસ કરીશું અને એની પાછળ આપણે લઈ લઈએ ઉદાહરણ. આ એક કોઠો આપણે ઉપયોગમાં લઈશું. તો સૌથી પહેલા તો આપણે પહેલો ક્રિયાશીલ સમૂહ લઈ લઈએ જે તમે ભણીને આવેલા છો, છતાંય આપણે ફરીથી એનું રિપીટેશન કરી લઈએ તો છે આલ્કેન. આલ્કેન તો એની અંદર તો બંધારણ સૂત્રની અંદર વાત કરીએ તો આલ્કેનમાં શું હશે કે કાર્બન પરમાણુ અન્ય કાર્બન સાથે સિંગલ બોન્ડથી જોડાયેલા હોય, બરાબર. આ ટાઈપના સંયોજનોનો અભ્યાસ કરીએ કે જેની અંદર પ્રત્યયનો ઉપયોગ થાય છે અને પ્રત્યય વપરાય છે કયો, એન પ્રત્યય વપરાય છે. હવે જો હું અહીંયા ક્રિયાશીલ સમૂહમાં જ્યારે પૂર્વક વપરાતો હશે ત્યારે હું બ્લુ રંગથી દર્શાવીશ, બરાબર. આ યાદ રાખવાનું અને રેડ કલરથી પ્રત્યય દર્શાવું. એમાં ઉદાહરણોમાં વાત કરીએ તો ઉદાહરણની અંદર તો એક કાર્બનથી આપણે શરૂઆત કરીએ છીએ તો એમાં એક કાર્બનથી લઈએ તો એક કાર્બન વાળો CH4 જેનું નામકરણ થાય છે મિથેન, CH3 CH3, બે કાર્બન વાળો એનું આલ્કેનનું નામ હશે ઇથેન, ત્રણ કાર્બન વાળો CH3 CH2 CH3 તો ત્રણ કાર્બન હોય એટલે એને પ્રોપેન કહીએ છે. આવા ઘણા બધા આલ્કેન વર્ગના સંયોજનો છે. તો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને ડેકેન સુધીના 10 કાર્બન આપણે આલ્કેનમાં ભણીએ છીએ. હવે બીજો ક્રિયાશીલ સમૂહ છે તો એની અંદર સેકન્ડ છે જેને આપણે કહીએ છીએ આલ્કીન તરીકે ઓળખીએ છીએ. આલ્કીન વર્ગના જે સંયોજનો છે ક્રિયાશીલ સમૂહમાં તો એની અંદર બે કાર્બન પરમાણુ વચ્ચે બંધારણ સૂત્રમાં શું જોવા મળશે, ડબલ બોન્ડ જોવા મળતો હોય છે. એમાં પ્રત્યય આવે છે તો પ્રત્યય છે કયો, ઈન પ્રત્યયનો ઉપયોગ થાય છે. તો ઈન પ્રત્યય પ્રમાણે એમાં આપણે સંયોજનનો અભ્યાસ કરીએ તો બે કાર્બનથી શરૂઆત થાય તો CH2 ડબલ બોન્ડ CH2 જેનું એક નામ છે ઇથિન અને બીજું પ્રચલિત આઈયુપીએસસી નામ છે ઇથિલિન. આ દરેક સંયોજનના આઈયુપીએસસી નામ અને પ્રચલિત નામ દર્શાવવું છે. પ્રચલિત નામ પણ આઈયુપીએસસી હેઠળ સ્વીકારવામાં આવેલા છે. ત્રણ કાર્બન વાળો CH3
CH ડબલ બોન્ડ CH2 જેને આપણે પ્રોપીન કહીએ છીએ, 4 કાર્બન વાળો CH2 CH ડબલ બોન્ડ CH2, તો આપણે એને બ્યુટીન તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આલ્કીન વર્ગના સંયોજનોમાં ઇથીન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન, હેક્સીન, હેપ્ટીન ઘણા બધા સંયોજનો આવશે. ત્રીજો ક્રિયાશીલ સમૂહ છે એને આપણે નામ આપ્યું છે આલ્કાઇન તરીકે ઓળખીએ છીએ. હવે આલ્કાઇન વર્ગના જે સંયોજનો છે એની અંદર ક્રિયાશીલ સમૂહમાં બંધારણ સૂત્રમાં તો 2 કાર્બન વચ્ચે શું હોય છે? ટ્રિપલ બોન્ડ હોય છે. અને એમાં પ્રત્યય વપરાય છે કયો? આયન પ્રત્યયનો ઉપયોગ થાય છે. આયન પ્રત્યયનો ઉપયોગ જોવા મળતો હોય છે. તો આયન પ્રત્યય પ્રમાણે એની અંદર આપણે જે સંયોજનોની વાત કરીએ તો સંયોજનો કયા કયા આવશે? તો CH ટ્રિપલ બોન્ડ CH, IUPAC નામ છે ઇથાઇન, પ્રચલિત નામ છે એસિટિલિન તરીકે ઓળખાય છે. ત્યારબાદ CH3 C ટ્રિપલ બોન્ડ CH જેને આપણે 3 કાર્બન તો પ્રોપાઇન કહીએ છીએ. 3 કાર્બન વાળો આલ્કેન કયો થાય? પ્રોપેન. 3 કાર્બન છે. હવે પ્રોપેનમાંથી N કાઢી નાખો, આયન જોડી દો એટલે પ્રોપાઇન થશે. ચલો 4 કાર્બન વાળો C ટ્રિપલ બોન્ડ CH, તો એને આપણે બ્યુટાઇન તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે આલ્કાઇન વર્ગના સંયોજનોમાં બીજા ઘણા ઉદાહરણ છે, પણ આપણે બધા નથી લેતા આપણે સમજવા માટે. તો બીજા તમે ઉદાહરણ લખી શકો: ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન, હેક્સાઇન, હેપ્ટાઇન, બરાબર. ત્યાર પછી ચોથો ક્રિયાશીલ સમૂહ છે જેને આપણે આલ્કાઇલ સમૂહ કહીએ છીએ. મેં આમ તો લઈ લીધો છે પણ અહીંયા ફરીથી લઈ લઉં છું. એને સંકેતમાં R વડે દર્શાવવામાં આવે છે. એની અંદર આલ્કાઇલમાં જે પ્રત્યયની વાત કરીએ, બરાબર, તો એની અંદર જે પ્રત્યય આવે છે આઇલ પ્રત્યયનો ઉપયોગ થાય છે. કયો પ્રત્યય આવશે? આઇલ પ્રત્યય વપરાય છે. તો આઇલ પ્રત્યય પ્રમાણે આલ્કાઇલ વર્ગના સંયોજનો કયા? તો જો એને આ રીતે દર્શાવાય છે: CH3 જેને આપણે મિથાઇલ કહીએ છીએ. 1 કાર્બન વાળો શું કહીએ છીએ? મિથાઇલ કહીશું. સિંગલ બોન્ડ CH2 CH3 જેને આપણે શું કહીએ છીએ? ઇથાઇલ. પછી છે CH2 CH2 CH3 જેને 3 કાર્બન એટલે આલ્કાઇલ કયો થાય? પ્રોપાઇલ. CH2 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 CH3 તો 4 કાર્બન વાળો આલ્કાઇલ કયો થાય છે? બ્યુટાઇલ થાય છે. હવે એની અંદર જો મિથાઇલને સંકેતમાં Me કહેવાય, ઇથાઇલને Et કહેવાય, પ્રોપાઇલને PR વડે દર્શાવવામાં આવે, બ્યુટાઇલને BUT વડે દર્શાવવામાં આવતો હોય છે. આ એનો સંકેત છે. સંકેત પણ તમને પૂછી શકતા હોય છે. ત્યાર પછી ક્રિયાશીલ સમૂહમાં પાંચમો ક્રિયાશીલ સમૂહ લઈ લઈએ કે જેને આપણે કહીએ છીએ આલ્ડીહાઇડ તરીકે ઓળખીએ છીએ, બરાબર. આલ્ડીહાઇડ તો એનું બંધારણ સૂત્ર આ રીતનું, જો અણુસૂત્ર આ રીતે છે: CHO. એમાં પ્રત્યય વપરાય છે કયો? આલ પ્રત્યય વપરાય છે, બરાબર. અને એમાં જે પૂર્વક વપરાય છે, કૌંસમાં બ્લુ કલરથી પૂર્વક લખું છું, આનો ના આવે, આનો આવશે. આનો પૂર્વક વપરાય છે ફોર્મિલ અથવા તમારી ચોપડીમાં ફોર્માઇલ પણ બોલવામાં આવતું હોય છે. હવે એનું બંધારણ જે સૂત્ર છે આ રીતનું છે. આ અણુસૂત્ર છે. બંધારણ સૂત્ર એટલે આ રીતે ગોઠવાયેલો છે: C ડબલ બોન્ડ O
H. બરાબર, આ બધા બંધારણ સૂત્રો હું કૌંસમાં દર્શાવતો જઉં છું. હવે આની અંદર તો આપણે યાદ રાખો કે આ એવા ક્રિયાશીલ સમૂહો છે કે જેમના બંધારણમાં ઓલરેડી પહેલેથી એક કાર્બન પરમાણુ હાજર હોય છે. તો એક કાર્બન હાજર હોય તો એક કાર્બન પ્રમાણે એનો ગણતરીમાં લેવામાં આવતો હોય છે. કાર્બન પરમાણુ ગણતરીમાં લેવામાં આવે છે. તો અહીંયા ઉદાહરણ તરીકે HCHO, અહીંયા H જોડી દો એટલે થઈ ગયો HCHO, જેને આપણે મિથેનાલ કહીએ છીએ. કઈ રીતે નામકરણ થયું જો સમજો. એક કાર્બન વાળો આલ્કેન થયો તો એક કાર્બન વાળા આલ્કેનનું નામ શું છે? મિથેન. એની પાછળ આલ પ્રત્યય જોડી દો, મિથેન વત્તા આલ એટલે થઈ જશે મિથેનાલ. બરાબર, અને આનું પ્રચલિત નામ છે એ પણ IUPAC માં સ્વીકારવામાં આવ્યું છે અને એ નામ છે ફોર્માલ્ડિહાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રચલિત IUPAC નામ પણ ફોર્માલ્ડિહાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજું સંયોજન CH3CHO. હવે જો આ ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ એની સાથે મેં શું જોડ્યો? એક આલ્કાઇલ CH3 જોડ્યો. એટલે તમે કાર્બન જુઓ કેટલા થયા શૃંખલામાં? બે કાર્બન વાળો આલ્કેન કયો કહેવાય? ઇથેન. તો ઇથેનમાં આલ જોડો એટલે પ્રત્યય કયો થશે? આલ જોડતા ઇથેનાલ થશે. એનું પ્રચલિત નામ છે એ પણ IUPAC માં સ્વીકારેલું છે, એસિટાલ્ડીહાઇડ તરીકે ઓળખવામાં આવતો હોય છે. ચલો, ત્રણ કાર્બન વાળો લઈએ CH3 CH2 CHO. ત્રણ કાર્બન તો આલ્કેનનો કયો થયો? પ્રોપેન. એની પાછળ આલ પ્રત્યય જોડો એટલે થઈ ગયો પ્રોપેનાલ કહેવાશે. ચલો હજી એક ઉદાહરણ લઈએ. CH3 CH2 CH2 CHO. ચલો કેટલા કાર્બન થયા? 4 કાર્બન. તો આલ્કેન કયો કહેવાય? બ્યુટેન. તો બ્યુટેનમાં આલ જોડી દો એટલે સંયોજનનું નામ શું થશે? બ્યુટેનાલ તરીકે એને ઓળખવામાં આવતો હોય છે. પાંચમું સંયોજન નેક્સ્ટ છઠ્ઠું. પાંચમું લેવાઈ ગયો ક્રિયાશીલ સમૂહ. છઠ્ઠો ક્રિયાશીલ સમૂહ જેને આપણે નામ આપ્યું છે કીટોન કહેવાય છે. બરાબર, કીટોન. તો એનું અણુસૂત્ર કયા ક્રિયાશીલ સમૂહનું? તો એને આ રીતે દર્શાવાય છે, C ડબલ બોન્ડ O વડે દર્શાવાય છે. એમાં પ્રત્યય વપરાય છે કયો? તો ઓન પ્રત્યય વપરાય છે. કયો પ્રત્યય વપરાય છે? ઓન પ્રત્યય. પછી પૂર્વક વપરાય છે. બરાબર, મેં તમને વાત કરી હતી નિયમમાં આલ્ડીહાઇડ, કીટોન અને બીજો એક ક્રિયાશીલ સમૂહ હતો OH. બરાબર, આ ત્રણ સમૂહ માટે હું નિયમ પછી લખાઈશ. બરાબર, તો હાલ અત્યારે પ્રત્યય શીખવાડું છું. પૂર્વક ક્યારે વાપરવાનું તો એ તમને નિયમમાં શીખવાડીશ. તો આનો પૂર્વક થશે તો કીટોનનો પૂર્વક છે ઓક્સો કહેવાય છે. કીટોનનો પૂર્વકનું નામ શું છે? ઓક્સો કહેવાય છે. એની અંદર આપણે નામકરણમાં ઉદાહરણ લઈએ તો ઉદાહરણ એની અંદર તો યાદ રાખો 3 કાર્બનથી શરૂઆત થાય છે. આ સમૂહ એવો છે કે જેની અંદર મિનિમમ 3 કાર્બન હોય. 2 કે 1 કાર્બન વાળો કોઈ સંયોજન આમાં બનતું નથી આની અંદર. તો 3 કાર્બન વાળો તો જોઈ જુઓ CH3 ની વચ્ચે CO આવશે. તો 3 કાર્બન વાળો આલ્કેન કયો કહેવાય? પ્રોપેન. પ્રોપેનની પાછળ ઓન પ્રત્યય જોડી દો એટલે શું થઈ જશે નામ? પ્રોપેનોન કહેવાશે. આનું પ્રચલિત નામ છે એસીટોન કહેવાય છે. પ્રચલિત નામ કયું છે? એસીટોન. બીજું ઉદાહરણ લઈએ CH3 CH2 CO CH3. કેટલા કાર્બન થયા? તો યાદ રાખો જે ક્રિયાશીલ સમૂહના બંધારણમાં કાર્બન પરમાણુ હોય તો શૃંખલામાં એના કાર્બનને ગણતરીમાં લેવો જ પડે. તો કેટલા કાર્બન થયા? 4.
તો આલ્કેન કયો કહેવાય? બ્યુટેન. તો બ્યુટેન એની પાછળ ઓન પ્રત્યય જોડી દો એટલે થઈ જશે બ્યુટેનોન થઈ જશે. ક્લિયર? 4 કાર્બન વાળો લીધો, 5 કાર્બન વાળો કીટોન સંયોજન જોઈ લઈએ. ચલો 5 કાર્બન તો આલ્કેન કયો કહેવાય? પેન્ટેન. એની પાછળ ઓન જોડો એટલે પેન્ટેનોન તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્રિયાશીલ સમૂહ છે તો એને આપણે કાર્બન વાળો લઈ લઈએ પહેલા. તો કાર્બોક્સિલિક એસિડ કહેવાય છે. કાર્બોક્સિલિક એસિડ. બરાબર. હવે કાર્બોક્સિલિક એસિડ તો જો એનું અણુસૂત્ર આવું થાય COOH. બરાબર. અને એમાં પ્રત્યય વપરાય છે કયો? ઓઇક એસિડ. એવો પ્રત્યય વપરાય છે. ઓઇક એસિડ વપરાય છે. હવે આનું બંધારણ સૂત્ર, આ જે અણુસૂત્ર છે ને COOH, એનું બંધારણ સૂત્ર આવું થાય C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ OH. આ રીતનું બંધારણ સૂત્ર ધરાવે છે. હવે આની અંદર પણ કાર્બન પરમાણુ છે ક્રિયાશીલ સમૂહમાં, તો IUPAC નિયમમાં એનો કાર્બન ગણતરીમાં લઈ લેવામાં આવે છે. ચલો આમાં ઉદાહરણ લઈએ તો CH3 C ડબલ OH. આપણે પહેલા એક કાર્બન વાળો લઈએ, એક હાઇડ્રોજન જોડી દઈએ. ચલો આની સાથે મેં એક હાઇડ્રોજન જોડ્યો, કાર્બનની 4 સંયોજકતા પૂરી થઈ ગઈ. જોઈ જોઈએ એક હાઇડ્રોજન જોડો એટલે. હવે તમે જુઓ એક કાર્બન વાળો આલ્કેન કયો થયો? મિથેન. તો મિથેન એની પાછળ ઓઇક એસિડ જોડી દો એટલે મિથેન વત્તા ઓઇક એસિડ એટલે એને કહેવાય છે મિથેનોઇક એસિડ. એનું પ્રચલિત નામ છે ફોર્મિક એસિડ કહેવાય છે. આનું પ્રચલિત નામ શું છે? ફોર્મિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. ચલો નેક્સ્ટ CH3 COOH. તો 2 કાર્બન આલ્કેન ઇથેન પ્રત્યય જોડી દો ઇથેનોઇક એસિડ. આનું પણ પ્રચલિત નામ છે જેને કહેવાય છે એસેટિક એસિડ કહેવાય છે. એસેટિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. ચલો નેક્સ્ટ બીજું સંયોજન CH3 CH2 COOH. કેટલા કાર્બન થયા? 3 કાર્બન. 3 કાર્બન વાળો આલ્કેન કયો થયો? પ્રોપેન. તો સંયોજનનું નામ થશે IUPAC નામ પ્રોપેનોઇક એસિડ તરીકે ઓળખાય છે. ચલો હજી એક ઉદાહરણ લઈએ, જગ્યા છે એટલા માટે. ચલો કેટલા કાર્બન થયા? 4 કાર્બન. આલ્કેન બ્યુટેન. સંયોજન બ્યુટેનોઇક એસિડ. ક્લિયર? તો અહીંયા આપણે કાર્બોક્સિલિક એસિડ એનું IUPAC જે નામકરણ છે અહીંયા પૂરું થાય છે. ચલો હવે આપણે નેક્સ્ટ એના પછી તો ક્રમ ક્રિયાશીલ સમૂહ જ પ્રમાણે ગોઠવો હેડ છે. એના પછી 8મો ક્રિયાશીલ સમૂહ લઈ લઈએ તો કાર્બન પરમાણુ ધરાવતો એસ્ટર. બરાબર. એસ્ટર એનું અણુસૂત્ર થશે ક્રિયાશીલ સમૂહનું તો COOR વડે દર્શાવવામાં આવે છે. બરાબર. હવે એની અંદર પ્રત્યય વપરાય છે કયો? OH પ્રત્યય વપરાય છે. OH. બરાબર. પ્રત્યયનો કયો ઉપયોગ થાય છે? OH પ્રત્યય વપરાય છે. ઘણીવાર તમે OH ના વાપરવો હોય તો એસ્ટર
પોતે પણ પ્રત્યય તરીકે વપરાય છે, આમાં પૂર્વક આવતો નથી, બરાબર। જેમાં પૂર્વક હશે એમાં હું બ્લુ કલરથી લખીશ। આનું સૂત્ર આ રીતે ગોઠવાયેલું છે કે સી ડબલ બોન્ડ ઓ સિંગલ બોન્ડ ઓ આર વડે દર્શાવવામાં આવે છે, બરાબર। હવે એમાં ઉદાહરણની વાત કરીએ। ચલો આપણે ઉદાહરણ લઈએ। CH3 COO CH3 મેં શું કર્યું, R તરીકે તો આલ્કાઇલ સમૂહ આવી ગયો, R અને આગળ પણ ગમે તે સાથે જોડાય, આલ્કાઇલ સાથે જોડાયેલો હોય। હવે તમે જુઓ ટોટલ કાર્બન કેટલા થયા, 3 કાર્બન, પણ તમે એક્ઝેક્ટલી જુઓ ને તો 3 કાર્બન શૃંખલામાં છે નહીં, આ સંયોજનમાં એવું છે। કેમ કે આની અંદર જે CH3 જોડાયો તો એક કાર્બન ઓક્સિજન સાથે જોડાયેલો છે, રાઈટ, એટલે એને આપણે 3 કાર્બન તરીકે લેતા નથી। તો એ વખતે જે OR છે એને આલ્કોક્સી કહેવાય છે। હું આના પછી લઈ લઉં છું તરત જ, એટલે તમને ખ્યાલ આવી જાય। OR ને શું કહેવાય, આલ્કોક્સી કહેવાય। તો હવે તમે જુઓ આને આપણે શું કરીશું, તો મિથોક્સી ઇથેનોઇડ, ચલો આલ્કોક્સી તરીકે નથી લેવું, આપણે સાદું નામકરણ કરીએ। તો બે બાજુ આલ્કાઇલ સમૂહ, તો જો બે રીતે નામકરણ થશે। તો બે બાજુ આલ્કાઇલ સમૂહ કેવા છે, CH3 સરખા છે, સરખા હોય તો પૂર્વક કયો વપરાય, ડાય, તો ડાય મિથાઇલ, અને વચ્ચેનું COO એટલે એનું નામ થશે એસ્ટર। જો એક મેં પ્રત્યય કયો વાપર્યો, એસ્ટર રૂપે નામકરણ કર્યું, ખ્યાલ આવી ગયો। એક પ્રત્યય કયો વાપર્યો મેં, એસ્ટર રૂપે એનું નામકરણ કર્યું, ક્લિયર, બરાબર। હવે બીજું નામકરણ, તો હવે સેકન્ડ જે એના પછીનું નામકરણ છે, તો એ નામકરણમાં તો આપણે નામકરણ કરીશું। ચલો આલ્કોક્સી રૂપે નામકરણ કરીએ, તો O સાથે ઓછા કાર્બન વાળો, એટલે કે આ એક કાર્બન વાળો છે, કોણ છે, આલ્કોક્સી, એટલે એક કાર્બન વાળો આલ્કેન કયો થયો, મિથેન, એટલે મિથોક્સી, આનું નામ શું થશે, મિથોક્સી। OR R તરીકે CH3 એટલે OCH3 એટલે મિથોક્સી। હવે બાકીના કેટલા કાર્બન વધ્યા, 2 કાર્બન, પણ એસ્ટર રૂપે કહેવાય ને, કારણ કે એસ્ટર સમૂહ છે, તો 2 કાર્બન વાળો આલ્કેન કયો કહેવાય, ઇથેન। ઇથેનની પાછળ ઓએટ પ્રત્યય જોડી દો તો મિથોક્સી ઇથેનોએટ, થઈ ગયું। और एट प्रत्यय पण वापर्यो, एस्टर प्रत्यय पण वापर्यो, बराबर। एस्टर रूपे नामकरण करવું હોય તો બે બાજુ આલ્કાઇલ લઈ લો અને વચ્ચેનું COO એને એસ્ટર કહી દો, એ પણ તમે કરી શકો, બંને રીતે નામકરણ થઈ શકે। ચલો બીજું સંયોજન CH3 CH2 COO CH3। હવે એસ્ટર રૂપે તો જો COO એટલે એસ્ટર, આ બાજુ મિથાઇલ, આ બાજુ ઇથાઇલ, તો ઇથાઇલ પહેલો લખાય તો એસ્ટર રૂપે નામકરણ ઇથાઇલ મિથાઇલ એસ્ટર, થઈ ગયું સંયોજનનું નામ ઇથાઇલ મિથાઇલ એસ્ટર। હવે તમે આપણે ઓએટ પ્રત્યય વાપરીએ તો ઓક્સિજન સાથે એક જ કાર્બન વાળો આલ્કાઇલ એટલે એને કહેવાય મિથોક્સી। ઓક્સિજન સાથે જોડાયેલો એક કાર્બન વાળો આલ્કાઇલ કયો છે, મિથોક્સી। બાકીના કેટલા કાર્બન વધ્યા, 3 કાર્બન એટલે આલ્કેન કયો થયો, પ્રોપેન, એની પાછળ ઓએટ જોડી એટલે કયો થશે, પ્રોપેનોએટ તરીકે એનું ઉચ્ચારણ થશે। બીજું ઉદાહરણ લઈએ છીએ CH3 CH2 COO, ચલો હવે અહીંયા
CH2CH3 ક્લિયર. હવે તમે જુઓ COO એસ્ટર, આ બાજુ બે કાર્બન ઇથાઇલ, આ બાજુ પણ બે કાર્બન ઇથાઇલ, તો બે ઇથાઇલ સમાન, તો ડાય ઇથાઇલ એસ્ટર. હવે OH રૂપે નામકરણ જો હું કૌંસમાં લઉં છું, OH રૂપે નામકરણ ક્યાં લઉં છું? કૌંસની અંદર. હવે તમે જુઓ આ બાજુ ઓક્સિજન સાથે બે કાર્બન વાળો એટલે ઇથોક્સી, બરાબર. શું નામ થશે? ઇથોક્સી. કેમ કે ઇથેન એમાંથી એન કાઢો, ઓક્સી જોડો એટલે ઇથોક્સી કહેવાશે. હવે આ બાજુનો 3 કાર્બન એટલે કયો થયો? પ્રોપેન, એટલે પ્રોપેનોઇટ. પ્રોપેનોઇટ તરીકે એનું ઉચ્ચારણ થાય છે. આ થઈ ગયું એસ્ટરનું બે રીતે નામકરણ. OH પ્રત્યય પણ જોડી શકાય, એસ્ટર પ્રત્યય પણ જોડી શકાય. તો મેં બે રીતે નામકરણ અહીંયા તમને સમજાવ્યું. ચલો ત્યાર પછી નેક્સ્ટ ક્રિયાશીલ સમૂહ તો લઈ લઈએ આલ્કોક્સી. એટલે તમને ખ્યાલ આવી જાય, આપણે આમાં વાપરે ને આલ્કોક્સી, એ જુદો લઈ લઈએ. ચલો આલ્કોક્સી, તો એનું બંધારણ સૂત્ર આવું થાય, O R વડે દર્શાવાય. એમાં કયો પ્રત્યય આવે છે? ઓક્સી પ્રત્યય. કયો વપરાય છે? બી ઓક્સી પ્રત્યય વપરાય છે. ચલો તો R તરીકે એટલે આલ્કાઇલ સમૂહો CH3, આરે બધા સમૂહ એની આગળ ઓક્સિજન જોડી દો એટલે થઈ જશે આલ્કોક્સી. જો એને આ રીતે દર્શાવાય, O CH3 એટલે એક કાર્બન એટલે મિથેન, અને N કાઢો એટલે મિથ અને વત્તા ઓક્સી, મિથ વત્તા ઓક્સી એટલે મિથોક્સી થશે. એ જ રીતે O CH2 CH3, તો બે કાર્બન એટલે ઇથેન, પણ N કાઢો એટલે ઇથોક્સી. 3 કાર્બન O CH2 CH2 CH3, તો કયો થશે? પ્રોપોક્સી. બરાબર. મિથોક્સી, ઇથોક્સી, પ્રોપોક્સી, બ્યુટોક્સી, આ રીતે બધા નામ થશે. ચલો નેક્સ્ટ નવો ક્રિયાશીલ સમૂહ લઈએ. તો કાર્બન પરમાણુ વાળો લઈ લઈએ. તો એની અંદર આવશે એમાઇડ સમૂહ. કયો આવશે? એમાઇડ. બરાબર. એમાઇડ ક્રિયાશીલ સમૂહ, એનું અણુ સૂત્ર આવું થશે CONH2. એમાં બરાબર, એમાં પ્રત્યય વપરાય છે. કયો પ્રત્યય? એમાઇડ જ વપરાય છે. બરાબર. હવે એનું બંધારણ સૂત્ર આવું છે, જુઓ આનું, આ સમૂહનું બંધારણ સૂત્ર C ડબલ બોન્ડ O NH2 વડે દર્શાવવામાં આવે છે. બરાબર. આ એનું બંધારણ સૂત્ર. હવે સંયોજનમાં નામ લઈએ. ચલો અહીંયા તો એક હાઇડ્રોજન જોડી દો, તો ચલો HCONH2. એક કાર્બન વાળો મિથેન, સોરી, એક કાર્બન વાળો આલ્કેન કયો થયો? મિથેન. મિથેનમાં એમાઇડ જોડી દો, તો મિથેન વત્તા એમાઇડ એટલે મિથેનેમાઇડ. સંયોજનનું IUPAC નામ શું થશે? મિથેનેમાઇડ કહેવાશે. રાઈટ. ચલો CH3 જોડો, CH3CONH2, બે કાર્બન થયા એટલે શું નામ થશે? ઇથેનેમાઇડ. બરાબર. આનું પ્રચલિત નામ છે એસિટેમાઇડ કહેવાય છે. એસિટેમાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો હજી એક કાર્બન વધારીએ, CONH2. કેટલા કાર્બન થયા ટોટલ? 3 કાર્બન વાળો આલ્કેન પ્રોપેન. એમાં એમાઇડ જોડી દો, પ્રોપેનેમાઇડ, બ્યુટેનેમાઇડ, હેક્સેનેમાઇડ, પેન્ટેનેમાઇડ. આ રીતે સંયોજનનું નામ થશે. ચલો ત્યાર પછી નેક્સ્ટ ક્રિયાશીલ સમૂહ. તો એના પછી ક્રિયાશીલ સમૂહ આવશે
તો એને કહેવાય છે આલ્કોહોલ. બરાબર, જે કાર્બન વાળો છે, 2 કાર્બન વાળા છે જે બાકી આપણે એ પછી 3 છે, સોરી એ લઈ લઈએ આપણે. ચલો, આલ્કોહોલ એને દર્શાવાય છે OH વડે અને એમાં પ્રત્યય કયો વપરાય? ઓલ પ્રત્યય વપરાય છે. પ્રત્યય કયો વપરાશે? ઓલ પ્રત્યય. અને એની સાથે ઓલ પ્રત્યયમાં તો એમાં પૂર્વક પણ વપરાય છે. તો જો આ સમૂહમાં પૂર્વક, તો પૂર્વક તરીકે વપરાય છે હાઇડ્રોક્સી. પૂર્વક કયો વપરાશે? હાઇડ્રોક્સી ઉચ્ચારણ થાય છે. બરાબર, એનું ઉચ્ચારણ શું થાય છે? પૂર્વક રૂપે હાઇડ્રોક્સી. તો યાદ રાખો, પૂર્વક હંમેશા નામકરણની આગળ આવે, પ્રત્યય હંમેશા નામકરણની પાછળ લખાય છે. તો અહીંયા ચલો આપણે એક કાર્બન વાળો તો CH3OH, એક કાર્બન એટલે મિથેન, તો ઓલ જોડી દો પ્રત્યય તો મિથેનોલ. ચલો 2 કાર્બન CH3 CH2OH, તો 2 કાર્બન આલ્કેન કયો થયો? ઇથેન, એટલે નામ થયું ઇથેનોલ. ચલો 3 કાર્બન CH3 CH2 CH2OH, આલ્કેન પ્રોપેન, પ્રોપેન અને ઓલ જોડી દો એટલે પ્રોપેનોલ થશે. હવે તમે જુઓ ફરીથી કહો, ફોર્મિલ, ઓક્સો અને હાઇડ્રોક્સી આ 3 પૂર્વક રૂપે લખાય છે. પણ ક્યારે લખવાના? તો હું તમને અલગથી એના 3 નિયમ લખાઈશ. મેં વાત કરી હતી નિયમમાં કીધું હતું કે 3 નિયમો પાછળથી સમજાઈશ તમને. તો એ વખતે આપણે એને સમજીશું. હાલ અત્યારે પ્રત્યયનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, ક્લિયર? હવે જુઓ, મિથેનોલ એને સંકેતમાં ટૂંકમાં આ રીતે દર્શાવાય છે NeOH, અને ઇથેનોલ એટલે ETOH વડે પણ દર્શાવવામાં આવતો હોય છે. ચલો નેક્સ્ટ, ક્રિયાશીલ સમૂહ એના પછીનો તો છે એસિડ ક્લોરાઇડ. બરાબર, ક્રિયાશીલ સમૂહ કયો છે? એસિડ ક્લોરાઇડ. એનું અણુસૂત્ર ક્રિયાશીલ સમૂહનું COCl, Cl છે ક્લોરીન છે, એનો કાર્બન ના ગણતા હો Cl માં. ચલો એનો પ્રત્યય વપરાય છે કયો? તો ઓઇલ ક્લોરાઇડ પ્રત્યય વપરાય છે. ઓઇલ ક્લોરાઇડ પ્રત્યય વપરાય છે. એનું બંધારણ સૂત્ર, આ અણુસૂત્રનું બંધારણ સૂત્ર જો આવું હોય છે C=OCl. જોજો Cl છે એમાં કાર્બન ના ગણતા, કાર્બન તો એક જ છે COCl માં. ચલો તો એમાં લઈ લઈએ ઉદાહરણ. તો CH3COCl. બીજું ઉદાહરણ લઈએ. ચલો CH3CH2COCl. ત્રીજું ઉદાહરણ CH3CH2CH2COCl. ચલો હવે જુઓ, આમાં કાર્બન ગણી નાખો. આમાં કાર્બન કેટલા? 2. પહેલા સંયોજનમાં 3 ના ગણતા. કેમ કે ક્લોરીન એટલે Cl કહેવાય, પછી એનો કાર્બન એ કાર્બન નથી, ધ્યાન રાખજો. ચલો 2 કાર્બન એટલે કયો થયો? મિથેન. તો મિથેનની પાછળ ઓઇલ, સોરી 2 કાર્બન એટલે ઇથેન થયો મારી ભૂલથી. તો ઇથેનની પાછળ ઓઇલ ક્લોરાઇડ જોડો એટલે ઇથેનોઇલ ક્લોરાઇડ. બરાબર, ચલો 3 કાર્બન થયા, 1 2 3 કાર્બન એટલે આલ્કેન કયો થયો? પ્રોપેન. એની પાછળ ઓઇલ ક્લોરાઇડ જોડો, પ્રોપેનોઇલ ક્લોરાઇડ. 4 કાર્બન તો બ્યુટેન, તો બ્યુટેનોઇલ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવતો હોય છે. ત્યાર પછી નવો ક્રિયાશીલ સમૂહ છે જેને આપણે કહીએ છીએ સાયનાઇડ. બરાબર, ક્રિયાશીલ સમૂહનું નામ શું છે? સાયનાઇડ.
અને સાયનાઇડને દર્શાવવામાં આવે છે આ રીતે C ટ્રિપલ બોન્ડ N આ રીતે દર્શાવાય છે એની અંદર તો પ્રત્યય વપરાય છે સાયનો સાંભળજો હો આમાં પૂર્વક આવશે પ્રત્યય કયો વપરાય સાયનો પૂર્વક વપરાય છે નાઇટ્રાઇલ વપરાય છે પૂર્વક કયો વપરાય છે નાઇટ્રાઇલ રાઈટ હું બંને રીતે નામકરણ શીખવાડું પણ યાદ રાખો જો સાયનો બોલવું હોય તો આનો કાર્બન આ જે સમૂહ છે ને એમાં કાર્બન છે એ કાર્બનને લાંબી શૃંખલામાં ગણવાનો નહીં બરાબર ફરીથી બોલું જો સાયનો સમૂહ એનું સાયનો પ્રત્યય ઉચ્ચારણમાં લેવો હોય તો CN સમૂહનો કાર્બન શૃંખલાના કાર્બનમાં ગણવાનો નહીં જો નાઇટ્રાઇલ પ્રત્યય બોલવો હોય બરાબર નાઇટ્રાઇલ શું છે પ્રત્યય છે મારી ભૂલ નાઇટ્રાઇલ પ્રત્યય છે પૂર્વક નથી તો એ પ્રત્યય તરીકે જો એને બોલવો હોય તો એ વખતે કાર્બન પરમાણુને શૃંખલામાં શું કરી દેવાના ગણવામાં આવે છે બરાબર તો જો હું પ્રત્યય છે ને એટલે મેં ફરીથી લાલ રંગથી દર્શાવું હું ભૂલથી બ્લુ રંગ કર્યો ઓકે ચલો હવે આપણે લઈએ તો CH3 CN ચલો કેટલા કાર્બન થયા બે કાર્બન જો સાયનો બોલવું હોય તો CN નો કાર્બન નહીં ગણવાનો બરાબર તો CN સિવાય કાર્બન કેટલા એક તો મીથેન બરાબર તો એનું ઉચ્ચારણ થશે સાયનોમીથેન બોલાશે સાયનોમીથેન અથવા મિથાઇલ સાયનાઇડ પણ બોલાશે મિથાઇલ સાયનાઇડ પણ લખાય છે આલ્કાઇલ સાયનાઇડ લખાય છે બરાબર ચલો હવે નાઇટ્રાઇલ ઉચ્ચારણ કરવું હોય તો એનું નાઇટ્રાઇલ રૂપે તો ટોટલ કાર્બન કેટલા બે નાઇટ્રાઇલ પર કાર્બન ગણી લેવાનો સાયનો બોલવું હોય તો કાર્બન ગણવાનો નહીં તો અહીંયા જો સાયનો લખ્યો તો આ કાર્બન ના ગણે તો વધ્યો એક જ કાર્બન તો એક કાર્બન વાળો આલ્કેન કયો મીથેન સાયનોમીથેન થઈ ગયું હવે જો નાઇટ્રાઇલ બોલવો હોય તો નાઇટ્રાઇલમાં તો બે કાર્બન ગણીવાના તો કયો થયો બે કાર્બન એટલે ઇથાઇલ બરાબર બે કાર્બન વાળો આલ્કાઇલ કયો થયો ઇથાઇલ તો ઇથાઇલ નાઇટ્રાઇલ થઈ ગયું IUPAC નામકરણ બીજું ઉદાહરણ લઈએ CH3 CH2 Cn કેટલા કાર્બન થયા 3 તો એક કાર્બન નથી ગણવો Cn નો તો વધ્યા બે કાર્બન તો બે કાર્બન એટલે આલ્કેન ઇથેન તો સાયનો ઇથેન બરાબર અથવા ઇથાઇલ સાયનાઇડ પણ લખાય ઇથાઇલ સાયનાઇડ પણ લખાય ચલો નાઇટ્રાઇલ રૂપે તો ટોટલ કાર્બન બધા ગણી નાખો 3 તો 3 કાર્બન વાળો આલ્કાઇલ કયો થયો પ્રોપાઇલ તો પ્રોપાઇલ નાઇટ્રાઇલ થઈ ગયું મેં બે ઉદાહરણ દીધા તમે ઘણા બધા લખી શકો છો બરાબર તો સાયનો રૂપે તો સાયનોમીથેન સાયનોઇથેન સાયનોપ્રોપેન સાયનોબ્યુટેન નાઇટ્રાઇલ રૂપે તો આલ્કાઇલ નાઇટ્રાઇલ આલ્કાઇલ એટલે ઇથાઇલ નાઇટ્રાઇલ આપણે શું કહેવાય પ્રોપાઇલ નાઇટ્રાઇલ બ્યુટાઇલ નાઇટ્રાઇલ પેન્ટાઇલ નાઇટ્રાઇલ વડે એ રીતે એને દર્શાવવામાં આવતો હોય છે ત્યાર પછી નેક્સ્ટ ક્રિયાશીલ સમૂહ તો હવે કયો રહે છે આપણે ક્રિયાશીલ સમૂહ બાકીમાં નાઇટ્રો સમૂહ કયો આવશે નાઇટ્રો ક્રિયાશીલ સમૂહ છે અને એમાં NO2 વડે એને દર્શાવવામાં આવે છે બીજું આ નાઇટ્રો તો નાઇટ્રોમાં પ્રત્યય વપરાતો નથી પૂર્વક વપરાય છે તો જો હું પૂર્વક લખું છું પૂર્વક શું બોલાય છે નાઇટ્રો જ બોલવામાં આવે છે પૂર્વક રૂપે પણ શું બોલાય છે નાઇટ્રો રૂપે બોલવામાં આવતો હોય છે ચલો નાઇટ્રોમાં અહીંયા આપણે લખીએ એક કાર્બન CH3NO2 તો હવે એક કાર્બન વાળો આલ્કેન કયો મિથેન
તો નાઇટ્રો પૂર્વક છે હો, બ્લુ કલરથી દર્શાવ્યો, તો પૂર્વક પહેલા લખાય, પૂર્વક પહેલા, તો નાઇટ્રો એક કાર્બન વાળો આલ્કેન મિથેન. ચલો CH3 CH2 NO2, રાઈટ. તો કેટલા કાર્બન થયા? 2 કાર્બન, તો નાઇટ્રો ઇથેન, નાઇટ્રો પ્રોપેન, નાઇટ્રો બ્યુટેન, એ પ્રમાણે સંયોજનનું નામ હશે. ચલો ત્યાર પછી આલ્ડિહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ, હા હેલોજન. ચલો ક્રિયાશીલ સમૂહ છે કયો? હેલોજન, બરાબર. હેલોજન, તો હેલોજનમાં જુઓ, હેલોજનને દર્શાવવામાં આવે છે X વડે. X એટલે કૌંસમાં લખો F Cl Br અને I. એની અંદર પૂર્વક બોલાય છે, બરાબર. એમાં પૂર્વક બોલાય છે. આજે જો આ ક્રિયાશીલ સમૂહમાં પ્રત્યય નથી આવતો તો પૂર્વક કયો બોલાય છે? હેલો બોલાય છે, બરાબર. અને પ્રત્યય બોલવો હોય તો હેલાઇડ બોલાય છે. પ્રત્યય કયો બોલાય છે? હેલાઇડ બોલવામાં આવતો હોય છે. પણ આપણે હેલાઇડ રૂપે બહુ નામકરણ વધારે કરવાની જરૂર છે નહીં, કેમ કે આપણે સંયોજન ભણવાના છીએ એટલે એમાં તમને સમજાઈ જશે. હાલ અત્યારે હેલો લઈ લઈએ. ચલો તો અહીંયા એક કાર્બન, તો CH3Cl, X તરીકે Cl લો, F લો, Br લો, I લો, તો ફ્લોરો, ક્લોરો, બ્રોમો, આયોડો, એટલે હેલો ઉચ્ચારણ કહેવાય, બરાબર. તો ચલો, તો હેલો અહીંયા ક્લોરીન છે એટલે ક્લોરો મિથેન, સંયોજનનું નામ શું થશે? ક્લોરો મિથેન. ચલો બીજું નામ CH3 CH2 Cl, કેટલા કાર્બન થયા? 2 કાર્બન, તો સંયોજન કયું થશે? ક્લોરો ઇથેન. 3 કાર્બન, CH3 CH2 Cl, તો સંયોજનનું નામ, ચલો Cl લીધો ને, અહીંયા આપણે I લઈ લઈએ એટલે તમને એ પણ ખ્યાલ આવી જાય. તો આયોડો પ્રોપેન, સંયોજનનું નામ શું થશે? આયોડો પ્રોપેન વડે એને દર્શાવવામાં આવતો છે, બરાબર. તો અહીંયા હેલોજન, તો ઉચ્ચારણ હેલો રૂપે એનું IUPAC નામ થાય છે. ત્યાર પછી એક બીજો ક્રિયાશીલ સમૂહ છે, બરાબર. હું અહીંયા દર્શાવું છું એને સ્પેશિયલ નો, જોઈ લેજો, કેમ કે આ જગ્યા ઓછી રહે છે. સમૂહ પૂરા થવા એટલે વળી પાછું આખું ઘૂસીને ટેબલ નવું બનાવવું. તો એના પછી ક્રિયાશીલ સમૂહ છે, બરાબર. 16મા નંબરનો ક્રિયાશીલ સમૂહ, એનું નામ છે સલ્ફોનિક એસિડ. સલ્ફોનિક એસિડ કહેવાય છે. સંયોજનનું સમૂહનું અણુસૂત્ર SO3H વડે દર્શાવવામાં આવે છે, બરાબર. અને આનું ઉચ્ચારણ તો પ્રત્યય રૂપે થાય છે, બરાબર. તો પ્રત્યય રૂપે ઉચ્ચારણ થાય છે સલ્ફોનિક એસિડ જ બોલાય છે. આનું પ્રત્યય કયો બોલાય છે? સલ્ફોનિક એસિડ બોલાય છે. ચલો ઉદાહરણ લઈએ. ઉદાહરણમાં તો એક કાર્બન વાળો CH3 SO3H, તો CH3 એટલે મિથેન સલ્ફોનિક એસિડ. એક કાર્બન વાળો આલ્કેન એટલે મિથેન, તો મિથેન સલ્ફોનિક એસિડ. ચલો CH3 CH2 SO3H, તો ઇથેન સલ્ફોનિક એસિડ વડે દર્શાવવામાં આવતો છે. ઘણા બધા ઉદાહરણો છે, પણ આપણે એક બે ઉદાહરણ લીધા, ઘણા થઈ ગયા, બરાબર. ત્યાર પછી જુઓ, આપણે ક્રિયાશીલ સમૂહ બીજો આવે છે, પણ આપણે ખાલી સમજી લઈએ, બરાબર. આપણે ભણવાનું નથી. અને એ છે, તો એનું નામ છે એસિડ એનહાઇડ્રાઇડ કહેવાય છે.
એસિડ એનહાઇડ્રાઇડ વડે દર્શાવવામાં આવતો હોય છે. એનું સૂત્ર આ રીતે છે, આ રીતે ગોઠવાયેલું છે. CO twice O, sorry, આ રીતે CO twice O વડે એને દર્શાવાય છે. R વડે હું ભૂલી ગયો, RCO twice O. એનું સૂત્ર આ રીતે ગોઠવાયેલું છે. જો બંધાર સૂત્ર આ રીતનું હોય છે. એ R C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O R C ડબલ બોન્ડ O અને આ સિંગલ બોન્ડ. હવે આ રીતનું સંયોજન છે. અણુસૂત્ર પર ક્રિયાશીલ સમૂહ છે જેને એસિડ એનહાઇડ્રાઇડ કહેવાય છે. બરાબર, એ આપણે હાલ ભણવાની જરૂર છે નહીં. તો આટલા ક્રિયાશીલ સમૂહો કે જે તમારે અભ્યાસક્રમની અંદર છે અને આનો ઉપયોગ જ્યારે કાર્બનની લાંબી શૃંખલામાં ગોઠવાય ત્યારે પ્રત્યય ક્યારે વાપરવો, પૂર્વક ક્યારે વાપરવો. તો જુઓ, પૂર્વકમાં નાઇટ્રો અને હેલો પૂર્વક છે. બરાબર, પછી અહીંયા જુઓ સાઇનો પણ પૂર્વક છે, આગળ લખ્યું એટલે. પણ જ્યારે નાઇટ્રાઇલ લખવું તો પાછળ લખાય, પ્રત્યય બોલાય છે. હવે મેં તમને પેલા ત્રણની વાત કરી હતી, ફોર્મિલ, ઓક્સો અને હાઇડ્રોક્સી. એને ક્યારે વાપરવાના? તો એને વાપરવા માટે એમાં એક જ વસ્તુ યાદ રાખવાની. તો જો હું અહીંયા લખી દઉં છું ટૂંકમાં, બરાબર, ત્રણેયને ભેગો લખી દઉં છું, ત્રણેય નિયમને ભેગો દર્શાવું છું. સ્પેશિયલ નિયમ છે કે જો કાર્બનિક સંયોજનમાં લાંબી શૃંખલામાં OH, CHO અને C ડબલ બોન્ડ O કરતા મોટો ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો તેમના નામકરણમાં તેમનો પૂર્વક અનુક્રમે હાઇડ્રોક્સી, પછી છે ફોર્મિલ અને ઓક્સો વપરાય છે. બરાબર, ફરીથી કે જો કાર્બનિક સંયોજનમાં લાંબી શૃંખલા હોય અને એ લાંબી શૃંખલામાં આ ત્રણ ક્રિયાશીલ સમૂહ કયા આ ત્રણ ક્રિયાશીલ સમૂહો કરતા અગ્રિમતા ક્રમ શ્રેણીમાં દર્શાવેલો મોટો સમૂહ હોય, તો મેં તમને શ્રેણી શીખવાડી હતી. તો આ ત્રણ સમૂહની સરખામણીમાં કોઈ મોટો ક્રિયાશીલ સમૂહ જો જોડાયેલો હોય તો એ વખતે સંયોજનના નામકરણમાં આમનું ઉચ્ચારણ શું કરવાનું? તો પૂર્વક બોલાય છે. કયો? હાઇડ્રોક્સી, OH હોય તો, CHO હોય તો ફોર્મિલ અને C ડબલ બોન્ડ O હોય તો ઓક્સો વપરાય છે. એ વખતે તમારે પ્રત્યય વાપરવામાં આવતો નથી. બરાબર, આ ત્રણ સમૂહમાં ધ્યાન રાખવાનું. બાકી કોઈ જરૂર છે, બાકી તો સિમ્પલ નિયમો છે. ઓકે, તો અહીંયા આપણે તમારા ક્રિયાશીલ સમૂહો, એમના બંધારણ સૂત્રો, સંયોજનોના ઉદાહરણો, અહીંયા ટોપિક તમારો પૂરો થાય છે. હવે આપણે તો નેક્સ્ટ જે ટોપિક લઈશું તો એ ટોપિકનું નામ છે સમાન ધર્મી શ્રેણી. બરાબર, પણ એની પહેલાં આપણે થોડુંક લઈ લઈએ કે સંયોજનના IUPAC નામ કઈ રીતે લખવા. તો એ વિશેનો ટોપિકનો આપણે અભ્યાસ આ નેક્સ્ટ ટોપિકની અંદર લઈ લઈએ છીએ. ઓકે,
બરાબર. તો આનો હું તમને PDF ફોટો મૂકી દઉં છું.